Hello everyone, control system theory subject semester 3rd chapter number 5 state variable analysis કે આપણે એની અંદર બે લેક્ચર જોઈ ગયા. અત્યારે આપણે જોઈએ ત્રીજો લેક્ચર. બીજા લેક્ચરની અંદર આપણે જોવાનું છે સ્ટેટ ડાયાગ્રામ રિપ્રેઝન્ટેશન કે સ્ટેટ ડાયાગ્રામનું રિપ્રેઝન્ટેશન હશે તો એ કયા આધારે કરવામાં આવશે. સ્ટેટ ડાયાગ્રામ હતું એ આપણે જોઈ ગયા, સ્ટેટ મોડલ જોઈ ગયા અને સ્ટેટ વેરિયેબલ જોઈ ગયા. હવે સ્ટેટ ડાયાગ્રામ કે એનું સ્ટેટ ડાયાગ્રામનું રિપ્રેઝન્ટેશન કેવી રીતના થશે એ આપણે જોવાનું છે. ઇટ ઇઝ ધ પિક્ચોરિયલ કે આપણો પિક્ચોરિયલ જે પિક્ચરના ફોર્મમાં પિક્ચોરિયલ રિપ્રેઝન્ટેશન ઓફ ધ સ્ટેટ મોડલ ડિરાઇવ ફોર એ ગિવન સિસ્ટમ. ઇટ ફોર્મ એ ક્લોઝ રિલેશનશિપ amongst the state model differential equation of the system and its solution. It is basically a block diagram type approach which is designed from a view of programming of a computer. કે આપણે સિમ્પલી સમજવાનું છે કે સ્ટેટ ડાયાગ્રામ શું છે. ડાયાગ્રામ શું હશે? એક પ્રકારનું પિક્ચોરિયલ રિપ્રેઝન્ટેશન હશે. એ ડાયાગ્રામ બ્લોક ડાયાગ્રામની રીતે પણ હોઈ શકે અથવા કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ દ્વારા પણ ડિઝાઇન કરેલું હોઈ શકે. તો એ અલગ અલગ થશે તો આપણે એનું રિપ્રેઝન્ટ કરવાનું છે. સ્ટેટ ડાયાગ્રામ ઇઝ એ પ્રોપર ઇન્ટરકનેક્શન ઓફ 3 યુનિટ કે પ્રોપર ઇન્ટરકનેક્શન કરવામાં આવ્યું છે. એ કયા કયા આધારે હશે? એક તો બીજું હશે એડર્સ હશે અને ઇન્ટિગ્રેટર હશે. સ્કેલર્સ એટલે ગુણાકારના ફોર્મમાં એ દર્શાવેલું હશે. જ્યારે બીજું હશે એડર હશે, સરવાળાના ફોર્મમાં દર્શાવવાનું હશે. ઇન્ટિગ્રેટર એટલે સંકલન કરવાનું હશે, સંકલનના ફોર્મમાં દર્શાવવાનું હશે. તો આ ત્રણનો યુઝ કરી અને આપણે એ એક સિસ્ટમ બનાવવાની છે અને એક ડાયાગ્રામ ડ્રો કરવાનું છે. સ્કેલર આર નથિંગ બટ એમ્પ્લીફાયર્સ હેવિંગ રિક્વાયર્ડ ગેઇન. કે શું છે સ્કેલર? શું છે? એક બીજું કશું નથી પણ એમ્પ્લીફાયર ગેઇન છે. x2t ધારો કે એક એક્ઝામ્પલ આપ્યું છે x2t અને અહીંયા એ વેક્ટર છે કોઈ તો અને a1t અહીંયા આપણા પાસે શું આઉટપુટ મળશે? a1t શું છે? આઉટપુટ શું છે? આઉટપુટ છે અને x2t ઇનપુટ છે. તો અહીંયા શું થઈ જશે? એ તો આવશે જ. અહીંયા આઉટપુટમાં શું મળશે મને? a ઇન્ટુ x2t. ક્યારે? જ્યારે આવી રીતના રિપ્રેઝન્ટ હોય ત્યારે. તો આનો ગુણાકાર થઈ જશે. શું થયો? સ્કેલર ફોર્મ થયો, ફેરવાઈ ગયું. આવી રીતના રિપ્રેઝન્ટ જોવા મળે તો એને આપણે કંટ્રોલ સિસ્ટમમાં આવી રીતના લખી શકીએ. પછી બીજું છે કે x2t આ જ એક્ઝામ્પલ લેવામાં x3 સરવાળો છે એ સરવાળો અહીંયા બતાવે છે કે શું કરવાનું છે. જો અહીંયા માઇનસ હોય તો એ માઇનસ થશે પણ એને કહેવાશે એડર જ કે આપણે પ્લસ અને માઇનસને કે આનું સિમ્બોલ રાખવાનું પ્લસ રાખવાનું છે, આનું સિમ્બોલ રાખવાનું છે માઇનસ રાખવાનું છે. જ્યારે અહીંયા બંને શું છે? પ્લસ છે. તો આઉટપુટમાં આપણને x1t ઇક્વલ ટુ x2t પ્લસ x3t. જો અહીંયા માઇનસ હોત તો અહીંયા શું થઈ જતે? x2t માઇનસ x3t. જો અહીંયા વેરિયેબલ ચેન્જ થાય, જો આનું આ ફ્રોમ સિમ્પલ છે કે એડર જ છે બરાબર. આવી રીતના ચોકડી જ્યારે પણ દર્શાવવામાં આવ્યું હશે તો એ એડર થઈ જશે, એડ થઈ જશે. તો અને આ સરવાળો કરવાનો છે સિમ્પલ અને આઉટપુટ ક્યાં મળશે? અહીંયા મળશે. તો આ એડર સિસ્ટમ છે. એડર આર નથિંગ બટ સમિંગ પોઈન્ટ કે આ શું છે? સમિંગ પોઈન્ટ છે જે આપણે બ્લોક ડાયાગ્રામની અંદર જોઈ ગયા હતા કે ચેપ્ટર નંબર 1ની અંદર બ્લોક ડાયાગ્રામ સિસ્ટમ આવતી હતી એની અંદર સમિંગ પોઈન્ટ આવતું હતું. તો એડર આર નોથિંગ બટ સમિંગ ઇન્ટિગ્રેટર આર ધ એલિમેન્ટ ઇન્ટિગ્રેટ ડિફરન્શિએટ ઓફ સ્ટેટ વેરિયેબલ ટુ ઓબ્ટેઇન સ્ટેટ વેરિયેબલનું આપણે ઇન્ટિગ્રેટર કરવાનું ઇન્ટિગ્રેશન. તો ઇન્ટિગ્રેટરનો યુઝ શું થશે? તો કે x1t મારા ધારો કે એ વિકલનની અંદર x1t છે તો એનું ઇન્ટિગ્રેશન ફ્રોમ આવું દર્શાવેલું હશે તો એ કેવામાં ફેરવાઈ જશે? તો x1t ઇક્વલ ટુ સમેશન x1t dt ફેરવાઈ જશે. આ શું હતું? t dt કે કારણ કે આને સંકલન લાગી જશે, કશું નહીં કર્યું, આને ખાલી સંકલન લગાવી દીધું છે. તો આવી રીતના એના પર શું લાગી જશે? સંકલનના ફોર્મમાં એ ફેરવાઈ જશે. હવે આપણે બે સિસ્ટમ જોવાની છે. બ્લોક ડાયાગ્રામ ઓફ MIMO મલ્ટિપલ ઇનપુટ મલ્ટિપલ આઉટપુટ. જ્યારે પણ MIMO લખેલું હોય તો મલ્ટિપલ ઇનપુટ મલ્ટિપલ આઉટપુટ. તો અહીંયા તમે શું આ છે? ઇનપુટ છે તો સમાલ છે. આ શું છે? એક સિમ્પલ છે સ્કેલરના ફોર્મમાં આવે ત્યારે એક આ વેક્ટર કે એક દર્શાવેલું છે. પછી અહીંયા છે સમિંગ પોઈન્ટ છે કે આપણે એડર યુઝ કરી શકીએ. અહીંયા વિકલન છે અને પછી અહીંયા n પેરેલલ ઇન્ટિગ્રેટર કે અહીંયા એક ઇન્ટિગ્રેટર છે અને અહીંયા એક c. તો અહીંયા તમે વેરિયેબલ જોઈ શકો છો a, b, c અને d છે. જ્યારે અહીંયાથી અહીંયા ઇનપુટ લે છે અને પછી અહીંયા આપણને સમિંગ પોઈન્ટ પાસે આઉટપુટ આપે છે. તો આ શું? આ કઈ સિસ્ટમ થઈ? તો આ MIOમાં કે અહીંયા મલ્ટિપલ ઇનપુટ મળે છે અને અહીંયાથી મલ્ટિપલ અહીંયા આઉટપુટ પણ જાય છે અને ઘણા બધા ઇનપુટ આપણને આઉટપુટમાં મળે છે.
જ્યારે બીજી સિસ્ટમ જોઈએ SISO કે ભાઈ સિંગલ ઇનપુટ સિંગલ આઉટપુટ, તો અહીંયાથી RS ઇક્વલ ટુ કે આપણું રેફરન્સ ઇનપુટ છે અહીંયાથી જાય છે. સિમ્પલ સિસ્ટમ એ જ છે કે આપણા પાસે A, B, C અને D અને સમિંગ પોઈન્ટ, સમેશન, ઇન્ટિગ્રેટર અને સમિંગ પોઈન્ટ છે, બરાબર. તો આ સિસ્ટમ સેમ છે, પણ આની અંદર તમે જોઈ શકો કે આ સિંગલ છે, ઇનપુટ સિંગલ છે અને આઉટપુટ પણ અહીંયા સિંગલ મળશે. તો આ કઈ સિસ્ટમ થઈ? SISO, સિંગલ ઇનપુટ સિંગલ. અને આ સિસ્ટમની અંદર જો રાખવાનું કે સિંગલ ઇનપુટ સિંગલ આઉટપુટમાં કેવી રીતના હોય છે, કે સિંગલ ઇનપુટ અને સિંગલ આઉટપુટમાં આટલું ચેન્જ હોય છે. સિંગલ ઇનપુટ અહીંયા તમે n પેરેલલ ઇન્ટિગ્રેટર પણ અહીંયા પણ n પેરેલલ ઇન્ટિગ્રેટર તો પણ આપણું ઇનપુટ અને જે આઉટપુટ જાય છે એમાં કેટલો ચેન્જ છે એ ખાસ જો. હવે નેક્સ્ટ જોઈએ ટુ ઓબ્ટેન ટ્રાન્સફર મોડલ એન્ડ વાઇસ વર્સા, કે આપણે ટ્રાન્સફર કરવાનું છે ફ્રોમ સ્ટેટ વેરિયેબલ મોડલ, સ્ટેટ વેરિયેબલ મોડલનો યુઝ કરી અને આપણે ટ્રાન્સફર ફંક્શન મેળવવાનું છે. ટુ ઓબ્ટેન ટ્રાન્સફર ફંક્શન ફ્રોમ સ્ટેટ વેરિયેબલ મેથડ, કે એ મેથડથી આપણે યુઝ કરવાનું છે. કે સૌથી પહેલાં કન્સિડર ધ SISO કેસ વોચ સ્ટેટ એન્ડ આઉટપુટ ઇક્વેશન આર ગિવન અસ, કે સિંગલ ઇનપુટ સિંગલ આઉટપુટના આધારે આપણે ફાઇન્ડ કરવાનું છે. તો સ્ટેટ મોડલનું એ યાદ કરવાનું છે. x.t એટલે વિકલન હતું x.t ઇક્વલ ટુ AXT પ્લસ BRT. અહીંયા R અને UT હતું, પણ RT કેમ લેવામાં આવ્યું? કારણ કે SISO સિસ્ટમ હતું એટલા માટે. MIMO સિસ્ટમ માટે આપણે UT લેતા હતા. ઇનપુટમાં જ ચેન્જ છે, ઇનપુટ શું છે UT લેતા હતા, RT લેવાનું છે. ઇક્વલ થઈ જશે CXT પ્લસ DRT થઈ જશે. ટુ ઓબ્ટેન ટ્રાન્સફર ફંક્શન વી ટેક ઇટ્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ, કે આપણે ટ્રાન્સફર ફંક્શનની અંદર જ્યારે પણ કરવાનું હોય મેળવવાનું હશે તો એ જે સિસ્ટમ છે એને આપણે લાપ્લાસની અંદર ફેરવવાનું થશે. તો સૌથી પહેલાં આપણે આને લાપ્લાસમાં ફેરવીએ. તો આને લાપ્લાસ કરશું તો શું થઈ જશે? SXS માઇનસ કે આ ટી છે એ એસમાં ફેરવાઈ જશે અને અહીંયા વિકલન છે એનું વિકલન નીકળી જશે અને એના ફોર્મમાં દર્શાવી દીધું છે અને અહીંયા સ્મોલ એસ લાગી જશે આગળ લાપ્લાસનું. અને માઇનસ XT0 એડ થઈ જશે, માઇનસ માટે T0 એડ થઈ ગયો ઇક્વલ ટુ AXS, કે આ અને આ જે T હતો એનો એસમાં ફેરવે, સ્મોલ આર હતો એનો કેપિટલ આર થઈ જશે અને આ એક્સ અને આર કેપિટલ થયો. કેમ થયો? તો આ લાપ્લાસમાં ફેરવવામાં આવ્યું એટલા માટે. અને અહીંયા ટી હતું એની જગ્યાએ એસ. હેન્સ ઇનિશિયલ કન્ડિશન, આ શું છે? ઇનિશિયલ કન્ડિશન છે. XT0 શું છે? ઇન્ડિકેટ ઇનિશિયલ કન્ડિશન. 0 ઇનિશિયલ કન્ડિશન XT0 ઇક્વલ ટુ 0, કે શરૂઆતમાં XT0 ઇનિશિયલ કન્ડિશન કીધી એટલે મતલબ શું થાય છે કે 0 કન્ડિશનમાં એ 0 હશે, તો XT0 ઇક્વલ ટુ આપણે 0 લઈ શકીએ. તો આની વેલ્યુ આપણે 0 મૂકી દીધું. તો ઇક્વેશનમાં આ આવી ગયું, આ નીકળી ગયું અને આ મૂકી દીધું. એના પછી શું કરવાનું છે કે આ એક્સેસવાળું જે ઇક્વેશન છે આને આ બાજુ લઈ જવાનું છે અને આ અહીંયા જ રાખવાનું છે. તો BRS અહીંયા જ રહેશે અને આ બાજુ જશે તો પ્લસ હતું તો શું થઈ જશે? માઇનસ થઈ જશે. તો આવી રીતના SXS કે આ ફોર્મ છે એને જ મળશે, AXS કે આવું ફેરવાઈ જશે. એના પછી શું થશે? S માઇનસ A, કે આપણે આને કોમન કાઢી લઈએ એક્સેસને અને S માઇનસ A આપણને મળી જશે. S માઇનસ A ઇન્ટુ કે આપણું S એક્સેસ હતું એ મળી જશે. અને પછી એના પછી અહીંયા તમે જોઈ શકો છો કે I, તો આ I એક મેટ્રિક્સ લેવામાં આવેલું છે કે I શું થશે? I ઇક્વલ ટુ 1 0 તો નથી, તો આ I આપણે લઈ આપણે એ 1 જ છે, તો S ઇન્ટુ અહીંયા 1 છે તો એને I તરીકે આપણે દર્શાવી શકીએ. તો SI માઇનસ A એક્સેસ ઇક્વલ ટુ BRS. એના પછી આપણે એક્સેસને અહીંયા રાખવાનું છે અને આને નીચે લઈ જવાનું છે. નીચે લઈ જઈશું તો એનો મતલબ શું થઈ જશે? 1/SI માઇનસ A આવી રીતના આવી જશે, 1 થઈ જશે. પણ એને જો મારે ઉપર લાવવાનું હોય તો -1 કહી દઈશું, એટલે ઘાતની અંદર -1 કરશું તો એ ફેરવાઈ જશે. તો SI માઇનસ A -1 BRS થઈ જશે. લાપ્લાસ ટ્રાન્સફર ફંક્શનને આપણે ફાઇન્ડ કરીએ S દ્વારા. YS શું હતું? CS પ્લસ DRS, કે આપણું આઉટપુટ ઇક્વેશન હતું. આ આઉટપુટ ઇક્વેશન શું હતું? CX પ્લસ DRS, કે આપણે આને ફેરવી નાખેલું છે ડાયરેક્ટલી, કે આ કન્ડિશનમાં આપણું અહીંયા આ ઇક્વેશન હતું એને જ ફેરવેલું છે. આના પછી આ આવશે, એના પછી આના ફોર્મમાં ફેરવવાનું હશે, પણ અહીંયા ડાયરેક્ટલી લખી દીધું છે YS ઇક્વલ ટુ CXS પ્લસ DRS. એના પછી શું કરવામાં આવ્યું છે કે YSને આપણે કે આપણા ફોર્મમાં ફેરવી નાખવામાં આવેલું છે, કે એક્સેસના ફોર્મમાં એ ફેરવેલું છે.
અહીંયા તમે જોઈ શકો છો કે આ YS હતું ઇક્વલ ટુ CXS પ્લસ DRSના ફોર્મમાં હતું. એના પછી શું કરવામાં આવ્યું કે VS ઇક્વલ ટુ અહીંયા XS છે એની જગ્યાએ કે આપણા પાસે XS શું મળ્યું છે SI માઇનસ A સ્ક્વેર માઇનસ B ઇક્વલ ટુ આ વેલ્યુ છે અહીંયા મૂકી દીધી S પ્લસ DRS આ વેલ્યુ S1 ઇન્ટુ B પ્લસ D અને RSને આ કોમન કાઢી લીધું. અહીંયાથી આ ઇક્વેશનમાંથી ખાલી RSને કોમન કાઢી લીધું અને એના પછી શું ટ્રાન્સફર ફંક્શન ઇક્વલ ટુ શું થાય CS YS ભાગ્યા RS. તો YS RS છે આ નીચે લાવી દીધું. આના નીચે કરશું તો શું થઈ જશે ટ્રાન્સફર ફંક્શન YS એટલે આઉટપુટ અને આ શું થઈ જશે RS એટલે ઇનપુટ છે. આઉટપુટ ભાગ્યા ઇનપુટ એટલે ટ્રાન્સફર ફંક્શન ઇક્વલ ટુ શું થઈ જશે CSI માઇનસ A ઇનવર્સ. આ શું થઈ જશે આપણે ટ્રાન્સફર ના આધારે સ્ટેટ વેરિયેબલના ફોર્મમાં કે આપણને આ જે મળ્યું એ શું છે ટ્રાન્સફર ફંક્શનનું ઇક્વેશન છે. ફરી એકવાર જોઈ લે કે આ ખૂબ મહત્વનું છે કે ટ્રાન્સફર ફંક્શન TS ઇક્વલ ટુ YS RS ઇક્વલ ટુ CSI માઇનસ A માઇનસ ઇનવર્સ B પ્લસ D. આની અંદર સૌથી પહેલાં એ સમજી લઈએ કે TS શું છે ટ્રાન્સફર ફંક્શન છે. YS શું છે તો કે આઉટપુટ ઇક્વેશન છે. આઉટપુટ ફંક્શન પણ શાના માટે છે આ લાપ્લાસ માટે છે. RS શું રેફરન્સ ઇનપુટ કે ઇનપુટ તમારું હતું જે ઇનપુટ લેવામાં આવ્યું હતું તે રેફરન્સ ઇનપુટ છે ઇક્વલ ટુ CSI માઇનસ A માઇનસ 1 B પ્લસ D. તો આ સોલ્યુશન કરવા માટે આપણને A B C અને D એ મેટ્રિક્સ છે. A B C અને D મેટ્રિક્સ છે. S શું છે સ્ટેટ લાપ્લાસ માટેનું વેરિયેબલ વેરિએશન મેટ્રિક્સ છે એટલે જેની અંદર કેવી રીતના આવશે 1 0 0 1 અથવા આ 2x2 મેટ્રિક્સનું વાત કરું છું. 3x3 હોય તો 1 1 1 મુકાઈ જશે અને બાકીના બધા 0 મુકાશે તો આ એને આઇડિએશન મેટ્રિક્સ કહેવાશે. તો આવજો આપણે એકવાર આ સમજી લઈએ કે કેવી રીતના લે. ખૂબ મહત્ત્વનું થિયરી છે કે સૌથી પહેલાંમાં પહેલું શું કરવામાં આવ્યું કે આપણા પાસે MIMO સિસ્ટમ પ્રમાણે આપણા પાસે ઇક્વેશન હતું કે x ડોટ t ઇક્વલ ટુ AXT પ્લસ BUT YT ઇક્વલ ટુ CXT પ્લસ DUT. પણ આપણે SO સિસ્ટમ સિંગલ આઉટપુટ માટે લેવા માટે અહીંયા જે UT હતું એની જગ્યાએ RT લેવામાં આવ્યું કે જેથી કરીને આપણે RT દ્વારા દર્શાવી શકીએ. YT ને દર્શાવવાનું છે. ટુ ઓબ્ટેન ટ્રાન્સફર ફંક્શન વી ટેક ઇટ્સ લાપ્લાસ ટ્રાન્સફર કે લાપ્લાસ ટ્રાન્સફરના આધારે આપણે એને ફાઇન્ડ કરવાનું છે SXS માઇનસ XT0 કે આપણે ઇનિશિયલ કન્ડિશનમાં લાપ્લાસ ટ્રાન્સફર ફંક્શનને આપણે દર્શાવવાનું છે. તો આને ફોર્મમાં જ્યારે પણ ટ્રાન્સફર ફંક્શન લાપ્લાસ SXS મૂકવામાં આવશે કે એક્સના ફોર્મમાં પ્રવેશ જશે અને આ ઇનિશિયલ કન્ડિશન લેવામાં આવશે ઇક્વલ ટુ AX જ્યાં T હતો ત્યાં S થઈ જશે અને જે સ્મોલ હતું એ કેપિટલ થઈ જશે. તો આ એક ઇક્વેશન તમારું બની જશે અને પછી કહેવામાં આવ્યું છે કે ઇનિશિયલ રહેશે તો 0 એડ કરવામાં આવ્યું છે. 0 ઇનિશિયલ કન્ડિશન XT0 ઇક્વલ ટુ 0 AXS પ્લસ BRS કે એનું સોલ્યુશન કરવામાં આવ્યું છે અને આ ફોર્મને ફેરવવા આ ડાયરેક્ટલી અહીંયા 0 મૂકવામાં આવ્યું તો એના આધારે આ ઇક્વેશન મળી જશે અને એના પછી શું કરવામાં આવે કે આના ફોર્મમાં ફેરવેલું છે SXS કે આ ઇક્વેશન હતું એ આ બાજુ લઈ જવામાં આવશે તો આ ફોર્મમાં ફેરવાઈ જશે અને પછી S માઇનસ AXS રહી જશે. પણ આ આઇડિએશન I લેવામાં આવશે કે I ઇક્વલ ટુ 1 જ થાય છે એમ જોવા જઈએ તો આના ફોર્મમાં પછી લખી દીધું છે. તો SXS ઇક્વલ ટુ SI માઇનસ A ઇન્વર્સ થઈ છે. ઇન્વર્સ કેમ આવ્યું એ પણ કીધું તમને કે આ જો નીચે જશે તો 1 ઓપન SI માઇનસ A થશે પણ જો આપણે ઉપર લઈ જવાનું છે તો 1 ઓપન X જેવી રીતના નીચે હોય તો અહીંયા ધારો કે 2 છે તો 1 ઓપન Xનો સ્ક્વેર છે તો ઉપર લઈ જવાનું હોય તો X માઇનસ 2 થઈ જશે. તો સ્ક્વેર જે ચેન્જ છે એ ઉપર જતું રહેશે તો 1 તો છે જ અહીંયા તો 1 શું થઈ જશે એ -1 થશે ઊંધું થશે તો અને BRS અહીંયા એડ થઈ જશે. એવી રીતના YSનું અહીંયાથી આપણે કરવાનું છે કે SYS ઇક્વલ ટુ કે એના ફોર્મમાં ફેરવી અને પછી એનું અને પછી YSના ફોર્મમાં એ ફેરવવામાં આવ્યું છે કે ઇક્વલ ટુ CXS DRS. આ આપણા પાસે એક ઇક્વેશન વધશે અને એના પછી તો આ ઇક્વેશનના આધારે કે આપણે પાસે આ એક ઇક્વેશન છે એની અંદર એક્સેસને આપણે વેલ્યુ મૂકી દેવાની છે કે આપણા પાસે એક્સેસની જે વેલ્યુ હતી આપણા પાસે અહીંયા એક્સેસ છે તો આ આખી વેલ્યુ અહીંયા મૂકવામાં આવે છે અને આખી વેલ્યુ મૂકી અને પછી એને આપણે સોલ્યુશન કરવાનું છે કે RSને આપણે સરખા છે એટલા માટે બહાર કાઢી લઈએ. તો RSને બહાર કાઢી લીધું. RSને જેવું બહાર કાઢશું એવું YS અને RS તો આ નીચે અહીંયાથી એ નીચે આવી જશે અને એના આધારે આપણને આ જે ઇક્વેશન છે એ મળી જશે.
તો આ ટ્રાન્સફર ફંક્શન મળ્યું. ખાસ યાદ રાખવાનું, ટ્રાન્સફર ફંક્શન પણ ક્યારે કે સ્ટેટ વેરિયેબલનો યુઝ કરીને. અહીંયા થિયરી જ હતી ટુ ઓબ્ટેન ટ્રાન્સફર ફંક્શન ફ્રોમ સ્ટેટ વેરિયેબલ મોડેલ, કે સ્ટેટ વેરિયેબલ મોડેલનો યુઝ કરી અને આપણે ટ્રાન્સફર ફંક્શન ફાઇન્ડ કરવાનું છે. તો આ લેક્ચરની અંદર આટલું જ જોયું. હવે નેક્સ્ટની અંદર આપણે એનો એક એક્ઝામ્પલ આપણે જોઈશું.